અને 7 સેક્ટરની અંદર ચીનના રોકાણને મંજૂરી આપવામાં આવી છે। અત્યાર સુધી ભારત અને ચીનના સંબંધો મોટે ભાગે વણસેલા જ હતા અને 2020માં ભારત સરકારે ચીનના એફડીઆઈ પર ચીનની ઘણી બધી બાબતો પર પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ હવે ચીન સાથેના સંબંધમાં સુધારો આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ભારત સરકારે કેટલીક શરતોની સાથે ચીનમાંથી જે એફડીઆઈ આવે એટલે ચીનમાંથી જે રોકાણ આવે એના માટેના 7 સેક્ટરો પસંદ કર્યા છે અને 7 સેક્ટરની અંદર ચીનના રોકાણને મંજૂરી આપવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછા.com। 2020માં ભારતે ચીન ઉપર એફડીઆઈ માટેના કડક નિયમો લાદ્યા હતા અને એ વખતે સિક્યુરિટી કારણોસર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું। હવે સરકારે છૂટ આપી છે અને ચીન અને હોંગકોંગમાં જે કંપનીઓ નોંધાયેલી નહીં હોય, એટલે બીજા દેશોમાં નોંધાયેલી હોય પણ ચીનની કંપની હોય, એને ભારતમાં 10% સુધીના ઇન્વેસ્ટમેન્ટની છૂટ આપવામાં આવી છે। મતલબ કે ચીનની જે કંપનીઓ છે એ ભારતમાં રોકાણ કરવા માંગતી હોય તો એમની ફાઇલ હવે ઝડપથી ક્લિયર થઈ જશે અને ભારત સરકારે અત્યારે 7 જેટલા સેક્ટર નક્કી કર્યા છે કે જેની અંદર આ ચીનની જે કંપનીઓ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે। આ સેક્ટરની અંદર એક છે કેપિટલ ગુડ્સ, બીજું ઇલેક્ટ્રોનિક્સ કેપિટલ ગુડ્સ, ત્રીજું ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ, ચોથું પોલીસિલિકોન ઇગ્નોટ વેફર, પાંચમું એડવાન્સ બેટરી કમ્પોનન્ટ, છઠ્ઠું રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ અને સાતમું રેર અર્થ પ્રોસેસિંગ। આટલા સેક્ટરની અંદર હવે પરવાનગી આપવામાં આવી છે। ઇલેક્ટ્રોનિક્સની અંદર વાત કરીએ તો ડિસ્પ્લે મોડ્યુલ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, મોબાઈલ ફોન, એન્ક્લોઝર, આ બધી બાબતોનો સમાવેશ થાય છે અને પોલીસિલિકોન એ સિલિકોન વેફર બનાવવા માટે વપરાતો એક પ્રાથમિક કાચો માલ છે। હવે આનો નિર્ણય કેમ લેવાયો, કેમ ચીનની કંપનીઓને એફડીઆઈ માટે મંજૂરી આપવામાં આવી, એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી આપવા માટે એનું કારણ શું? તો એવું જાણવા મળ્યું છે કે ભારત એવું ઈચ્છે છે કે અહીંયા આગળ ભારતની અંદર જ પ્રોડક્શન વધારે થાય અને જેને કારણે મેક ઇન ઇન્ડિયા વધારે મજબૂત બને, એટલે ચીનનું કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે પણ ઉત્પાદન ભારતમાં થાય। ચીન પાસે ઘણા હાઈટેક ક્ષેત્રમાં એ અગ્રણી ટેકનોલોજી છે, મોટી મોટી હાઈ ટેકનોલોજી છે એ ચીન પાસે છે, એને કારણે રોકાણને કારણે આ બધી જે ટેકનોલોજી છે એ ભારતની અંદર આવશે અને અહીંયા આગળ ઉત્પાદન થવા માંડશે એટલે ભારતે ઇમ્પોર્ટ કરવું પડે છે, એ ઇમ્પોર્ટ ઘટશે, ભારતમાં જે પ્રોડક્ટ બનશે એ વિદેશમાં પણ વેચી શકાશે। અત્યાર સુધીમાં 600 જેટલી એફડીઆઈ જે પેન્ડિંગ છે, હવે આ નિર્ણયને કારણે ફાસ્ટ ટ્રેકથી બધી ફાઇલો ઝડપથી ક્લિયર થશે। આને કારણે ભારતને એ ફાયદો થશે કે ભારતની અંદર રોજગાર વધશે, નવી ટેકનોલોજી મળશે, મેન્યુફેક્ચરિંગમાં બૂટ્સ આવશે, પણ એની સામે જે ચિંતાનું કારણ છે એ પણ છે કે ચીન ઉપર નિર્ભરતા વધશે, ડેટા અને સિક્યુરિટીનું જોખમ વધશે અને સ્થાનિક કંપનીઓ છે એની ઉપર અસર પડશે, કારણ કે ચીનની કંપનીઓની સામે ભારતીય કંપનીઓને સ્પર્ધા કરવી મુશ્કેલ પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।